એક્ઝામ્પલ નંબર 4 ની વાત કરીએ. માની લો કે તમારી પાસે છે SO3 અને તમારી પાસે છે SO2. હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બાય ઝેડ કરી નાખો. ઝેડ બરાબર શું થશે? 1/2. ચાલો, સલ્ફર છે મધ્યસ્થ પરમાણુ, સલ્ફર નંબર હોય છે 16 માટે ઇલેક્ટ્રોન રચના 2 8 6. તો બાહ્યમ કક્ષામાં કેટલા હોય છે? 6 ઇલેક્ટ્રોન હોય છે. હવે ત્યાર પછી તટસ્થ છે તો કંઈ નહીં આવશે. દ્વિસંયોજક ઓક્સિજન છે માટે તમારે કંઈ પણ એડ કરવાનું નથી. તો આનો આન્સર આવશે 3. 3 આવ્યો માટે આનું સંકરણ શું થઈ જવાનું? sp2 થઈ જવાનું. આ બાજુ આવી જઈએ તો ઝેડ બરાબર સેમ વસ્તુ 1/2. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, O2 છે કંઈ નહીં ઉમેરવાનું માટે અહીંયા બી આન્સર કેટલો આવશે? 3 આવશે. માટે આનું બી સંકરણ કયું થઈ ગયું? sp2 બાય સેમ થયું. તો શું કરવું પડશે આપણે? બીજો નિયમ કે જ્યારે સંકરણ સમાન હશે ત્યારે શું કરીશું આપણે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા નક્કી કરીશું. તો અબંધકારક ઇલેક્ટ્રોન લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મો નક્કી કરવા માટે શું કરવામાં આવે? ઝેડ માઇનસ શું કરીશું? તેની મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુની સંખ્યા. તો મધ્યસ્થ પરમાણુ પાસે જોડાયેલા પરમાણુની સંખ્યા કેટલી છે? 3. તો ઝેડ માઇનસ 3. ઝેડ કેટલો છે? 3. તો 3 માઇનસ 3 આન્સર આવશે 0. મીન્સ કે SO3 ઉપર કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. આ બાજુ આવી જઈએ તો અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન જાણીએ તો ઝેડ માઇનસ અહીંયા કેટલા છે? 2. તો અહીંયા લખી દઉં છું 2. ઝેડ છે 3 માઇનસ 2. તો આન્સર આવશે 1. તો SO2 માં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આપણું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે? જો મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યાઓ જેની વધુ હોય તેનો બંધકોણ ઓછો હોય. તો ભાઈ આમાં વિન થઈ જશે, SO3 જીતી જશે. SO3 નો બંધકોણ આમાં વધારે આવશે. બોલો, આઈડિયા આવે છે? ચાલો, સેમ એક્ઝામ્પલ નંબર 5 લેવ, સમજો. એક્ઝામ્પલ નંબર 5. ચાલો હવે જાતે ટ્રાય કરજો. NO3 માઇનસ છે મારી પાસે NO2 માઇનસ છે, મારી પાસે NO2 પ્લસ છે. 3 એક્ઝામ્પલ આપ્યા. વિડીયો પોઝ કરીને તમે જાતે જ ટ્રાય કરો અને પછી મારી સાથે આન્સર સરખાવવાની ટ્રાય કરજો. ચાલો, તો ઝેડ બરાબર 1/2. પહેલાં હું સંકલન જ જાણવાનો પ્રયત્ન કરા. નાઇટ્રોજન છે તો બાયડમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, ઉપર માઇનસ છે એટલે હું +1 કરા. ઓક્સિજન છે માટે હું કંઈ બી બીજું એડ નહીં કરા. તો આનો ઝેડનો આન્સર આવશે 5 ને 1 6/2 એટલે આન્સર આવશે 3. 3 આવે એટલે આનું સંકલન કયું કહેવાશે? sp2 કહેવાશે, કારણ કે 2p 1s ટોટલ 3 અહીંયા 3 થવું જોઈએ. NO2 માઇનસની વાત કરીએ તો ઝેડ બરાબર 1/2. નાઇટ્રોજન છે એટલે બાયડમ કક્ષામાં 5, ઉપર માઇનસ છે માટે હું +1 કરા. તો સેમ 6/2 મીન્સ કે અહીંયા બી આવશે આન્સર 3, અહીંયા બી આવશે સંકલન sp2 ભાઈ 2 નું સંકલન સેમ આવ્યું. ચાલો આગળ જઈએ. ઝેડ બરાબર 1/2 બાય નાઇટ્રોજન છે એટલે બાયડમ કક્ષામાં 5, ઉપર પ્લસ છે. જો ઉપર ધન વીજભાર હોય તો આપણે શું કરીશું? એક જ પ્લસ છે માટે 1 -1 કરીશું. ચાલો, તો ઝેડ બરાબર શું થવાનું? 4/2 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 2 માટે અનુસંકરણ થઈ જશે sp. તો આ બંને કરતા NO2 પ્લસ નું સંકરણ કેવું આવ્યું? અલગ આવ્યું, હા કે ના? તો આ બંનેનું સંકરણ sp2 છે. આ બંનેનું સંકરણ sp2 છે. અનુસંકરણ છે sp. માટે એવું કહી શકાય કે આ બેની રેસમાં તો આ તો જીતી જ ગયું, માટે આની આ સૌથી વધારે બંધકોણ ધરાવશે, હા કે ના? હવે આ બેમાંથી કોણ? તો એના માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બીજો વાપરીશું કે જ્યારે બંનેનું સંકરણ સમાન હોય ત્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગણી કરીએ આપણે. ચલો ગણીએ. તો લોન પેર ઇલેક્ટ્રોન બહુ સિમ્પલ સૂત્ર છે. ઝેડ માઇનસ પરમાણુની સંખ્યા 3 છે. તો ઝેડ કેટલો છે આપણી પાસે? ઝેડનો આન્સર આવ્યો 3. તો 3 - 3 આન્સર આવશે 0. એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. NO2 માઇનસની વાત કરીએ તો શું થશે? તો લોન પેર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ ઝેડ -2. કેમ 2? કારણ કે ઓની સંખ્યા 2 છે. માટે શું થશે? ઝેડ કેટલો આવ્યો? 3. તો 3 - 2 તો આન્સર આવશે 1.
तो याद करो तो जे एटम ऊपर जे सेंट्रल एटम ऊपर लोन पेर इलेक्ट्रॉननी संख्या વધુ હશે તેનો બંધ કોણ ઓછો હશે તો આ બેની કમ્પેરિઝનમાં NO3 વધારે માટે સૌથી વધારેમાં જો વધારે બંધ કોણ હોય તો NO2 પ્લસ પછી આવશે NO3 માઇનસ અને સૌથી છેલ્લે આવશે NO2 માઇનસ આઈ હોપ સો કે તમારો આન્સર આ જ આવતો હોય હા કે ના જો ભૂલ થઈ હોય તો પોઝ કરીને જરાક જોઈ લેવ કે તમે ક્યાં ભૂલ કરેલી છે ઓકે ચલો આપણે એક્ઝામ્પલ નંબર 6 પર જઈએ ઓકે ચાલો હવે એક્ઝામ્પલ નંબર 6 ની વાત કરીએ માની લઈએ કે મારી પાસે છે NH4 પ્લસ મારી પાસે છે NH3 મારી પાસે છે NH2 માઇનસ આ ત્રણમાં કમ્પેરિઝન કરીએ કે કોનો બંધ કોણ વધુ હશે કોનો ઓછો હશે તો સૌથી પહેલા આપણે શું કરીએ બધામાં Z જ કરવાનું Z બરાબર નાઇટ્રોજન છે માટે બાયડમ કક્ષામાં 5 મૂકા ચલો ઉપર પ્લસ છે માટે હું -1 કરે યાદ રાખજો પ્લસ નહીં થઈ જાય કારણ કે ઉપર પ્લસ છે માટે -1 4 હાઇડ્રોજન છે માટે +4/2 તો બોલો આન્સર કેટલો આવશે 8/2 માટે આન્સર આવશે 4 તો આનું સંકર કયું થયેલું કહેવાશે sp3 કહેવાશે NH3 ની વાત કરીએ NH ને અગર બી કરેલું છે ટીચર બે ફટાફટ કરી નાખીએ 5 તટસ્થ છે +3/2 એટલે કે Z બરાબર આન્સર આવશે એમાં બી 4 આનું સંકર બી શું થવાનું sp3 થવાનું NH2 માઇનસ ની વાત કરીએ તો અહીંયા બી Z કરીએ Z બરાબર નાઇટ્રોજન છે માટે 5 માઇનસ છે માટે +1 બે હાઇડ્રોજન છે માટે +2 ભાગ્યા 2 તો Z બરાબર 8/2 તો આનું બી સંકલન થવાનું sp3 તો પહેલો રૂલ્સ રેગ્યુલેશન તો કોઈ કામ નહીં આવ્યો તો સેકન્ડ રૂલ્સ રેગ્યુલેશન વાત કરીએ બધામાં શું કરીએ લોન પેર ઇલેક્ટ્રોન જાણવાનો પ્રયત્ન કરીએ તો આપણું સૂત્ર શું છે Z માઇનસ પરમાણુની સંખ્યા તો હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 4 છે માટે Z -4 ચાલો તો Z કેટલો છે 4 તો 4 -4 આન્સર આવશે 0 આના પર કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી એમ બી પ્લસ આપેલું છે એટલે હોવાનું જ નથી NH3 તો Z -3 Z છે 4 4 -3 ઇઝ ઇક્વલ ટુ 1 મીન્સ કે નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે જ અહીંયા જોઈએ Z -2 તો 4 -2 ઇઝ ઇક્વલ ટુ 2 તો NH2 માનો જે નાઇટ્રોજન છે એના પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે અને આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ જેના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા વધુ તેનો બંધ કોણ કેવો હશે ઓછો હશે તો સૌથી વધુ બંધ કોણ કોનો થવાનો બોલો સૌથી વધારે બંધ કોણ કોનો થશે તો વિચારીએ NH4 પ્લસ શા માટે NH4 પ્લસ સંકરણ બધામાં સેમ છે તો આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પર જવા પડશે અહીંયા છે 0 અહીંયા છે 1 અહીંયા છે 2 આપણો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે કે જેના પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા વધુ તેનો બંધ કોણ ઓછો હોય છે તો અહીંયા 0 છે તો સૌથી વધારે બંધ કોણ હોય છે NH4 પ્લસ પછી હોય છે NH3 ને લાસ્ટમાં હોય છે NH2 માઇનસ તો આ મુજબનો આપણો ક્રમ આપને મળી જશે ક્લિયર છે એક્ઝામ્પલ નંબર 7 પર જઈએ ચલો સમજો માની લો કે મારી પાસે NH3 છે માની લો કે મારી પાસે PH3 છે થોડી ઘણી આઈડિયા આવી ગયા હશે કે ભાઈ આપણે બે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હવે કમ્પ્લીટ કર્યા હવે આપણે જઈએ છીએ ત્રીજા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તરફ કે ત્રીજો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે તો સમજો પહેલા Z ગણિત લેવાનો તો ભાઈ 5 + 3/2 Z બરાબર 8/2 એટલે કે 4 તેનું સંકલન થઈ જશે sp3 સેમ Z ઇઝ ઇક્વલ ટુ ફોસ્ફરસની વાત કરીએ ફોસ્ફરસનો નંબર હોય છે 15 માટે બાયોડમ કક્ષા હોય એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન હોય છે 2 8
5 તો બાહ્યતમ કક્ષામાં થઈ ગયા 5 ઇલેક્ટ્રોન 3 હાઇડ્રોજન છે માટે 3/2 માટે Z બરાબર થઈ જશે 4 તો આનું બી સંકલન થઈ જશે sp3 अब બંને માં ફટાફટ આપણે લોન પેર ઇલેક્ટ્રોન ગણી કરીએ તો Z-3 4-3 is equal to 1 આમાં ગણી કરીએ Z-3 3 એટલા માટે કે હાઇડ્રોજનની સંખ્યા 3 4-3 is equal to 1 ઓ તો ચેક કરો બંનેમાં મધ્યસ્થ પરમાણુ પર સંકરણ સમાન સાથે સાથે મધ્યસ્થ પરમાણુની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પણ સમાન છે તો આ કિસ્સાની અંદર શું થશે તો આ કિસ્સાની અંદર જે ત્રીજો નિયમ છે એ ત્રીજો નિયમ વાપરવો પડશે એ ત્રીજા નિયમમાં આપણે બે ભાગ પાડેલા છે અને બે ભાગમાં એવું છે કે જો મધ્યસ્થ પરમાણુ જુદા જુદા હોય અને તેના સરાઉન્ડિંગ એટમ એટલે કે તેની આજુબાજુના પરમાણુ સમાન હોય તો જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હશે તેનો બંધકોણ પણ વધુ હશે પાછું રિપીટેશન કરું જ્યારે સેન્ટર એટમ અલગ અલગ હોય અને સરાઉન્ડિંગ એટમ સેમ હોય ત્યારે જે સેન્ટર એટમની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વિદ્યુત ઋણતા જેની વધુ હશે તેનો બંધકોણ પણ વધુ હશે તો ભાઈ સર ગપ્પા માર્યા કરતા છે હવામાં છોડે છે એવું નથી તો હું તમને એનો પ્રૂફ આપું કે કેવી રીતના આ થશે સમજો અહીંયા ચલો હું વાત કરું NH3 તો અહીંયા હું NH નો મોલેક્યુલ દોરું તો હાઇડ્રોજન 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 અને ઉપર શું હોય છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે આ રીતના થવાનું બાજુમાં હું દોરી દઉં છું PH3 માં શું થવાનું PH H H આ રીતના PH થશે સેમ અહીં બી શું આવશે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે હવે સમજીએ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને એટમની આસપાસના જે સરાઉન્ડિંગ એટમ છે બધા હાઇડ્રોજન છે હવે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંનેની કમ્પેરિઝન કરીએ ત્યારે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મો છે એ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચવાની ક્ષમતા આ ફોસ્ફરસમાં જેટલા ખેંચાય છે એના કરતાં આમાં વધારે હોવાની તો જો આમાં બધા ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પાસે વધારે ખેંચાય તો ભાઈ ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું અપાકર્ષણ પણ એટલું વધુ થશે ને જેટલું અપાકર્ષણ વધુ થશે એટલા બંધ શું કરશે એકબીજાથી દૂર જશે આમાં પણ અપાકર્ષણ થશે પણ આના જેટલું આમાં અપાકર્ષણ થવાનું નથી માટે બંધકોણ કોનો વધી જશે NH3 નો વધી જશે તો એનું આ રીઝન છે તો આપણે શું યાદ રાખવાનું કે ભાઈ સેન્ટર પરમાણુ અલગ અલગ હોય સરાઉન્ડિંગ પરમાણુ સેમ હોય તો જે સેન્ટર પરમાણુની વિદ્યુત ઋણતા વધુ તેનો બંધકોણ પણ કેવો હશે વધારે હશે આ યાદ રાખવાનું ચાલો હવે માની લઈએ કે હું એક્ઝામ્પલ નંબર 8 બનાવું માની લો કે મારી પાસે NH3 છે માની લેવું કે એક્ઝામ્પલ 8 બનાવી આપણે સેટ કરીએ મારી પાસે શું છે NH3 છે મારી પાસે PH3 છે મારી પાસે આર્સેનિક હાઇડ્રાઇડ છે મારી પાસે એન્ટીમની હાઇડ્રાઇડ છે તો સમજો કે એક જ સમૂહના તત્વો છે જો એક જ સમૂહના તત્વો હોય અને સમાન હોય તો એટલું યાદ રાખવાનું કે બધાનું સંકરણ તો સેમ આવવાનું બધા પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ સેમ આવવાના આ બે વસ્તુ તો સેમ જ હોય કારણ કે એક જ સમૂહના એક સરખા સંયોજનો છે માટે સંકરણ સમાન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પણ સમાન હશે તો આપણે શાના પરથી બંધકોણ સમજીશું તો વિદ્યુત ઋણતા પરથી તો સમજો તો એક જ સમૂહના તત્વોમાં ઉપરથી સમૂહમાં નીચે તરફ જઈએ તેમ તેમ વિદ્યુત ઋણતા ઘટતી જાય છે માટે NH3 માં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા PH3 માં ફોસ્ફરસ કરતાં વધુ છે માટે
NH નો બંધકોણ વધારે, તો આ બેમાં ફોસ્ફરસની વિદ્યુતતા વધારે માટે PH નો બંધકોણ વધારે, આર્સેનિક અને એન્ટીમનીમાં આ રીતનું હશે. તો એ પણ ઇઝીલી આપણે યાદ રહી જશે. ક્લિયર થાય છે? ચાલો હવે હું આવી જાઉં એક્ઝામ્પલ નંબર 9 પર સમજવાનો પ્રયત્ન કરજો. માની લઉં કે મારી પાસે છે H2O અને મારી પાસે છે H2S. આઈડિયા આવી ગયો હશે કે આ રૂલ્સ નંબર ત્રીજાનો બીજો ભાગ છે. તો તે છતાં બી આપણે બધું જ કેલ્ક્યુલેશન કરીએ. પહેલા હું Z ગણી કરું. ચલો ઓક્સિજન છે તો બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવશે. ચલો 6 + 2 કારણ કે 2 હાઇડ્રોજન છે બાય 2 તો 8/2 આન્સર આવશે 4. 4 છે માટે અનુસંકરણ થઈ જશે sp3. ચાલો આની વાત કરીએ. Z = સેમ સલ્ફર છે નંબર છે 16 2 8 6 બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન +2 બાય 2 તો અહીંયા બી સેમ 8/2 = 4. અહીંયા બી સંકર શું આવશે sp3 મીન્સ કે સંકર તો સેમ આવ્યું. હવે ગણી કરીએ લોન પેર ઇલેક્ટ્રોન. તો લોન પેર ઇલેક્ટ્રોનની વાત કરીએ તો Z - 2 કારણ કે અહીંયા 2 છે અહીંયા બી સેમ Z - 2 તો સીધી સિમ્પલ વસ્તુ છે 4 - 2 આન્સર આવશે 2. અહીંયા બી સેમ 4 - 2 આન્સર આવશે 2. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બી સમાન જ છે. તો ત્રીજા નિયમ પર જઈએ. ત્રીજો નિયમ શું છે સમજવાનો પ્રયત્ન કરો. અને આગળનું જે એક્ઝામ્પલ જોયું તેમાં સરાઉન્ડિંગ એટમ મીન્સ કે સેન્ટર એટમની આજુબાજુના જે પરમાણુ હતા તે બધા અલગ અલગ હતા, સેમ હતા અને સેન્ટર પરમાણુ અલગ હતો. હવે આમાં તમે જોશો તો H2 મીન્સ કે જે સરાઉન્ડિંગ જે આસપાસના જે પરમાણુ છે તે સરખા છે પરંતુ સેન્ટર એટમ કેવો છે અલગ અલગ છે. તો આ કિસ્સામાં આના કરતા આપણે શું વિચારીશું ઉલટું વિચારીશું. તો શું નક્કી કરીશું તો વિચારો H2O H2S. તો ભાઈ આ બેમાંથી કોની વિદ્યુત ઋણતા વધુ હશે તો સીધી સિમ્પલ વસ્તુ છે સલ્ફર કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી હશે વધારે હશે. ઓક્સિજનની વધારે હશે. તો બોલો આ કિસ્સામાં કોનો બંધકોણ વધુ હશે તો જેમ વિદ્યુત ઋણતા વધારે હશે આપણો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે આપણો તો સેમ આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ સેન્ટર એટમ જ આમાં પણ કેવા છે અલગ અલગ છે. સેન્ટર એટમ અલગ અલગ હોય સરાઉન્ડિંગ એટમ સેમ છે માટે જેની વિદ્યુત ઋણતા વધુ તેનો બંધકોણ પણ વધારે. પણ આ કિસ્સામાં H2O નો પણ વધારે. બીજા બે મે બી તમને એડ કરીને આપે. માની લો કે H2Se એડ કરીને આપે, માની લો કે H2Te એડ કરીને આપે તો સેમ વસ્તુ આ એક જ સમૂહના તત્વો છે OSSE માટે સેમ વસ્તુ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ શું થશે વિદ્યુત ઋણતા ઘટતી જશે. ચાલો હવે જઈએ એક્ઝામ્પલ નંબર 10. આઈ હોપ સો તમને ઘણું બધું ક્લિયર થઈ ગયું હશે. ચાલો હવે સમજીએ. માની લો કે મારી પાસે C ઓક્સિજન F2 આ કોબાલ્ટ નથી ઇટ્સ COF2 છે અને મારી પાસે બીજું સંયોજન છે COCl2. આને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો સૌથી પહેલા આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન Z કરવાનો પ્રયત્ન કરીએ. સેન્ટર પરમાણુ કોણ થવાનું કાર્બન થવાનું. ચાલો તો કાર્બનનો નંબર છે 6 બાહ્યતમ કક્ષામાં 4 તો વત્તા મેં 4 કરી દીધા. ઓક્સિજન દ્વિસંયોજક કહેવાય ફ્લોરિન એક સંયોજક 2 છે માટે વત્તા 2 ભાગ્યા 2 માટે 6/2 = આન્સર કેટલો આવશે 3. તો આનું સંકલન કયું થઈ ગયું sp2 થઈ ગયું. આના માટે બી Z ગણી કરીએ. સેમ સેન્ટર પરમાણુ કાર્બન આવશે 4 + Cl2 છે એટલે 2/2. આના માટે બી સેમ 6/2 = 3 માટે આનું સંકલન બી શું આવશે sp2. પહેલો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો સેમ. ચલો લોન પેર ગણી કરીએ. લોન પેર ઇલેક્ટ્રોન Z માઇનસ. હવે એટમની સંખ્યા કેટલી લખું એક ક્વેશ્ચન માર્ક ઊભો થશે. તો ભાઈ અહીંયા સેન્ટર પરમાણુની આસપાસ એક 2 ફ્લોરિન છે એક ઓક્સિજન છે ટોટલ કેટલા 3 પરમાણુ છે માટે Z - 3 જ કરીશું માટે 3 - 3 = 0. કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આની આજુબાજુ નથી. અહીંયા જઈએ તો લોન પેર ઇલેક્ટ્રોન Z - આમાં પણ સેમ 3 2 ક્લોરીન એક ઓક્સિજન
તો અહીંયા બી 3 - 3 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા પણ કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. બીજો નિયમ બી સેમ. ત્રીજો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. હવે સમજો, અહીંયા પણ સેમ ફ્લોરિન અને ક્લોરિન, બાકીના CO તો સેમ છે, મીન્સ કે સેન્ટર પરમાણુ સેમ રહે છે. આગળના જે એક્ઝામ્પલ જોયા તેમાં જે સેન્ટર, જે મધ્યસ્થ પરમાણુ હતો તે બદલાતો હતો, પણ આ એક્ઝામ્પલની અંદર જે સેન્ટર પરમાણુ છે સેમ રહે છે અને સરાઉન્ડિંગ પરમાણુ મીન્સ કે જે આસપાસના પરમાણુ છે તે બદલાય છે. તો ઉલટું વિચારવાનું કે જ્યારે આજુબાજુના પરમાણુ જો બદલાય ત્યારે જેની વિદ્યુત ઋણતા વધુ હશે તેનો બંધકોણ પણ ઓછો હશે. એનો મતલબ એમ થાય કે અહીંયા ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે આવર્ત કોષ્ટકમાં, અને એની પછી આવશે ક્લોરિન. તો ફ્લોરિન કરતા ક્લોરિનની વિદ્યુત ઋણતા ઓછી છે, માટે બંધકોણ પણ એનો વધારે આવશે. તો જ્યારે આસપાસના પરમાણુનું કમ્પેરિઝન કરીએ તો જેની વિદ્યુત ઋણતા વધુ તેનો બંધકોણ ઓછો, અને જ્યારે સેન્ટર પરમાણુ અલગ અલગ હોય ત્યારે જેની વિદ્યુત ઋણતા વધુ તેનો બંધકોણ વધુ. આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન યાદ રાખજો. હવે જેમ મેં તમને NH3 અને PH3 માં સમજાવ્યું તેમ COF2 અને COCl2 માં સમજાવવાનો પ્રયત્ન કરું કે કેમ આવું થાય, કેમ આના કરતા ઉલટું બનશે. તો સમજો, હું COF2 ને જો દોરું તો C ડબલ બન O F F આ રીતના આવશે, હા કે ના? COCl2 નો રોનો પ્રયોગ કરો, C ડબલ બન O Cl Cl આ પ્રમાણે આવશે. ક્લિયર થાય છે? હવે સમજીએ. હવે આ કિસ્સામાં શું થવાનું કે કાર્બન અને ફ્લોરિન વચ્ચે બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ 100% ફ્લોરિન તરફ ખેંચાવાના. અહીંયા ClCl જે છે તો કાર્બન કરતા Cl ની વિદ્યુત ઋણતા વધારે છે, તો અહીંયા પણ બંધના ઇલેક્ટ્રોન Cl તરફ ખેંચાવાના. પરંતુ ક્લોરિન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. જ્યારે અહીંયા ક્લોરિનની વિદ્યુત ઋણતા ઓછી છે, માટે ઇલેક્ટ્રોનને ખેંચવાની જે ક્ષમતા છે એ ફ્લોરિન કરતા આમાં ઓછી છે. જો ફ્લોરિન કરતા ઓછી હોય તો આના ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનની નજીક નજીક હોઈ શકે. જો કાર્બનની નજીક નજીક હોય તો તેમના વચ્ચે શું થવાનું? અપાકર્ષણ થવાનું. અપાકર્ષણ થવાને લીધે બંધકોણ શું થશે? વધશે. જ્યારે આમાં શું થવાનું કે ઇલેક્ટ્રોન મોટે ભાગે શું થવાના? ફ્લોરિનની ખૂબ જ નજીક આવી જવાના. ફ્લોરિનની નજીક રહેવાને લીધે તેમની વચ્ચેનું અંતર પણ વધી જશે. અંતર વધવાને લીધે અપાકર્ષણ ઓછું થશે. માટે જેટલો આમાં બંધકોણ વધે છે, જેટલું આમાં અપાકર્ષણ થવાનું એટલું અપાકર્ષણ આમાં થતું નથી. માટે જ્યારે સેન્ટર પરમાણુ સેમ હોય અને સરાઉન્ડિંગ એટમ ડિફરન્ટ હોય ત્યારે જે પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હશે તેનો બંધકોણ વધશે. અને આના કરતા ઉલટો રૂલ્સ રેગ્યુલેશન, જ્યારે સેન્ટર પરમાણુ જુદા જુદા હોય ત્યારે જે સેન્ટર પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હશે તેનો બંધકોણ વધી જશે. ક્લિયર થયું? તો આમાં તમારા ટોનેટો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવી જાય છે, જે ઇઝીલી તમે આઈડિયા આવી જતી હશે. હું એક્ઝામ્પલ 11 લેવ, જરાક સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો, એક્ઝામ્પલ નંબર 11. માની લો કે મારી પાસે SOF2 છે, મારી પાસે SOCl2 છે, મારી પાસે SOBr2 છે, મારી પાસે SOI2 છે. હવે જોતા જ આઈડિયા આવી ગયા હશે કે બધા જ શું છે? એક સરખા સંયોજકતા ધરાવતા તત્વો છે. તો SO બધામાં સેમ, મીન્સ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન 1, 2 બધામાં સેમ આવશે. ખાલી ચેન્જ તમે જો તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન મીન્સ કે એક જ સમૂહના તત્વો છે. તો એક જ સમૂહના તત્વો જે ચેન્જ થાય છે મીન્સ કે સરાઉન્ડિંગ એટમ ચેન્જ થાય છે. તો સરાઉન્ડિંગ એટમમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી મીન્સ કે વિદ્યુત ઋણતા જો ચકાસીએ તો ફ્લોરિન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઘટે. તો ફ્લોરિનની સૌથી વધુ છે. તો ફ્લોરિનની સૌથી વધુ વિદ્યુત ઋણતા હશે, માટે એનો બંધકોણ બી કેવો હશે? સૌથી ઓછો. હવે ક્લોરિન અને બ્રોમિનમાં જે ક્લોરિન છે એ ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે કમ્પેરિઝન ટુ બ્રોમિન, માટે બંધકોણ કોનો વધારે થઈ જવાનો? બ્રોમિનનો થઈ જવાનો. સેમ વસ્તુ બ્રોમિન અને આયોડિનની જો હું કમ્પેરિઝન કરું તો બ્રોમિનની
વિદ્યુત ઋણતા આયોડિન કરતાં વધારે છે, માટે જેની વિદ્યુત ઋણતા ઓછું તેનો બંધકોણ બી કેવો રહેવાનો? વધારે રહેવાનો. તો આ પ્રમાણે તમે આની બી કમ્પેરિઝન કરી શકો છો. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 12 ને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર સમજો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વાપરવાનો પ્રયત્ન કરજો. એક્ઝામ્પલ નંબર 12 સમજો. માની લો કે મારી પાસે છે H2O. મારી પાસે શું છે? H2O છે. અને મારી પાસે છે OCH3 ટ્વાઇસ. મારી પાસે છે OCH3 ટ્વાઇસ છે. ચલો હવે સમજવાનો પ્રયત્ન કરજો આ બંનેમાં. હવે બંનેમાં શું થવાનું? તો બંનેના આપણે પહેલા Z ગણી કરીએ. સેન્ટર એટમ ઓક્સિજન છે માટે 6/2/2 ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલો આવશે? 4 આવશે એટલે સંકલન કયું થવાનું? sp3 આવવાનું ભાઈ. સીધી સિમ્પલ વસ્તુ છે. અહીંયા બી વાત કરીએ Z સેન્ટર એટમ કયો આવવાનો? ઓક્સિજન આવવાનો. ઓક્સિજનની વાત કરીએ તો 6. ચાલો હવે આમાં સંખ્યા કેટલી છે? હવે CH3 ટ્વાઇસની વાત કરીએ તો CH3 ટ્વાઇસમાં પણ CH3 એક સંયોજકતા હોય છે. એની બી સંયોજકતા કેટલી લઈએ છીએ આપણે? એક જ લઈએ છે માટે 6/2/2 અહીંયા બી આવશે 4 એટલે આનું બી સંકલન થવાનું sp3. બંનેનું સંકલન સેમ. બાય લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ ચેક કરીએ તો Z - 2 ઇઝ ઇક્વલ ટુ 4 - 2 ઇઝ ઇક્વલ ટુ 2. સેમ અહીંયા બી વાત કરીએ લોન પેર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ Z - 2 4 - 2 ઇઝ ઇક્વલ ટુ 2 મીન્સ કે લોન પેર ઇલેક્ટ્રોન બી સેમ છે. તો ચેક કરીએ H2O. H2O નો મતલબ શું થાય? OH આ રીતના આવવાનું. હા કે ના? હવે ઓક્સિજનની વાત કરીએ તો ભાઈ ઓક્સિજનમાં આ રીતના હોય છે. મીન્સ કે તમને જે આ સંયોજન આપેલું છે એ છે ઇથર. એ શું છે? ઇથર છે. ROR. ક્લિયર છે? આ રીતના આવેલું હોય છે. હવે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જો વાપરીએ તો સેન્ટર એટમ સેમ છે. સેન્ટર એટમ સેમ છે અને જેની આજુબાજુ આવેલા જે પરમાણુ છે બંનેમાં કેવા છે? અલગ અલગ છે. તો આપણો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે? તો સરાઉન્ડિંગ એટમમાં જેની વિદ્યુત ઋણતા ઓછી તેનો બંધકોણ વધારે. તો હાઇડ્રોજન કરતા કાર્બનનો બંધકોણ કેવો હોય છે? ઓછો. કાર્બન કરતા હાઇડ્રોજનનો ઓછો વિદ્યુત ઋણતા વધારે હોવાની. આની વધારે છે, આની ઓછી હોવાની. તો જો આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જો આ બેમાં વાપરીએ તો નિયમ પ્રમાણે આપણે આ રીતના જશું કે કાર્બન કરતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી, વિદ્યુત ઋણતા આની ઓછી, માટે આનો બંધકોણ વધારે, આનો બંધકોણ ઓછો. જો તમે બુકમાં જોશો તો H2O અને ઇથરનો બંધકોણ તમને આઈડિયા આવી જશે. તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જઈએ તો આનો બંધકોણ વધારે આવશે, પણ આ ખોટું છે. તો મેં તમને કીધેલું કે 90 થી 95% જેટલા જે અણુઓ છે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપેલા છે તેને આધારે આપણે બંધકોણ જાણી શકીએ છીએ. પરંતુ કેટલાક એવા છે એક્સેપ્શન છે, કેટલાક અપવાદ છે. તેમાં પહેલો અપવાદ છે તો સમજો કેમ. તો CH3 છે એ બલ્કી ગ્રુપ છે. મીન્સ કે ખૂબ જ મોટો સમૂહ આવેલો છે. એને હું જરાક વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરું. OCH સેમ CH આ પ્રમાણે બલ્કી ગ્રુપ છે. મીન્સ કે આ જે પરમાણુ છે કાર્બન હાઇડ્રોજન તેમના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ